હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 27 અને 28 જાન્યુઆરીએ તેમજ ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે। હવામાન વિશે અવારનવાર આગાહી કરનારા અંબાલાલે વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાને લીધે 26 તેમજ 27 જાન્યુઆરીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડવાની શક્યતા છે। उत्तर गुजरात, दक्षिण गुजरात तेमज सौराष्ट्रना કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેમજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જો કે મધ્ય ગુજરાતમાં સામાન્ય વાતાવરણ સાથે તાપમાન ઊંચું જવાની સંભાવના પણ વ્યક્ત કરી છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના લીધે તારીખ 27-30માં ગુજરાતના ઘણા ભાગમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો આવવાની શક્યતા રહેશે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, અરબ સાગરનો ભેજ મળશે એટલે કેટલાક ઠેકાણે છાંટા પણ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે। ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને જાણે ગરમી હોય તેવું જણાઈ શકે છે।